આજે આપણે નથી તો કચોરી બનાવવાના કે નથી પૂરી બનાવવાના, આજે આપણે એક નવો જ નાસ્તો બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો આજનો આ નવો નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું. તેમાં અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી અજમો એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરી લઈશું. હવે તેને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈશું અને એમાં થોડું થોડું પાણી રેડી એનો એક ડો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બસ આ રીતે આપણે ડો તૈયાર કરી લઈશું. તો રોટલીના લોટ જેવો જ આપણે આ ડો રેડી કરવાનો છે. હવે એને ઢાંકી થોડી વાર માટે સેટ થવા સાઈડ પર કરી લઈશું. લગભગ આ ડોને તૈયાર કરે 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે એમાં 1 ચમચી તેલ રેડી એને હાથ વડે બરોબર મસળી લઈશું. તો બસ આવો સોફ્ટ ડો રેડી કરી લઈશું અને હવે આમાંથી મોટા બે લુવા રેડી કરી લઈશું. હવે એમાંથી એક લુઓ લઈ એની મોટી રોટલી વણી લઈશું. તો આ રીતે કોરો લોટ પબરાવી મોટી રોટલી એની તૈયાર કરી લઈશું. તો આપણે જે રૂટિનમાં રોટલી બનાવીએ છીએ તેના કરતાં એને થોડી જાડી રાખીશું. તો બસ આ રીતે એની મોટી રોટલી વણી લઈશું. હવે એક નાની સાઈઝની વાટકી લઈશું અને એમાંથી નાની નાની પૂરીઓ રેડી કરી લઈશું. આ રીતે મોટી રોટલી ના વણવી હોય અને નાની નાની પૂરીઓ રેડી કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે મોટી રોટલી વણી એમાંથી લગભગ એક સાથે 10 પૂરી આપણે રેડી કરી શકીએ છીએ. હવે આ એક્સ્ટ્રા ડોની આપણે ફરીથી બીજી પૂરી વણી લઈશું અને આ પૂરીને આપણે એક સાથે ભેગી કરી લઈએ. તો આ રીતે પૂરી કરવાથી આપણી બધા નાસ્તાની સાઈઝ એક સરખી રહેશે. તો હવે બધી જ પૂરીને આપણે પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે બીજી પૂરી પણ રેડી કરી લઈએ. તો આ રીતે આપણે 21 પૂરી રેડી કરેલી છે અને જે બાકી ડો બચ્યો હતો એની પણ રોટલી વણી અને એનું ટ્રાયંગલ શેપમાં મેં કટિંગ કરી લીધું છે. તો તમારે જો એને ગોળ શેપમાં ના કટિંગ કરવું હોય અને આ રીતે ટ્રાયંગલ શેપમાં કટિંગ કરવું હોય તો પણ કરી શકો છો. ગેસ પર તવાને મેં પહેલેથી ગરમ થવા મૂકી દીધો હતો અને તવો ગરમ પણ થઈ ગયો છે. તો હવે આપણે એક એક કરી પૂરી એના ઉપર ગોઠવી દઈશું. હવે પૂરી એક સાઈડથી થોડી શેકાઈ જાય એટલે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડે પણ આપણે થોડી શેકી લઈશું. તો આ રીતે એને થોડું શેકી લેવાથી જ્યારે આપણે નાસ્તો બનાવીશું ત્યારે કાચો નહીં રહે અને જ્યારે એને તળીશું ત્યારે એ ફટાફટ તૈયાર થઈ જશે. તો બસ આ રીતે આપણે એને થોડી થોડી શેકી લઈશું અને હવે એક એક કરી આપણે એને નીચે ઉતારી લઈશું. અને હવે આ જ રીતે આપણે બીજી પૂરીઓ પણ રેડી કરી લઈશું. તો મેં અહીં બધી જ પૂરીઓ શેકીને રેડી કરી લીધી છે અને આપણે જે ટ્રાયંગલ શેપમાં કટિંગ કર્યું હતું એને પણ શેકી લીધું છે. હવે 2 નંગ બાફેલા બટેકાને મેં અહીં ખમણીને લીધા છે. તો બટેકાને આ રીતે ખમણીને લઈશું અથવા તો પછી એકદમ ઝીણું એને મેશ કરી લઈશું. હવે તેમાં 2 થી 3 નંગ લીલા મરચાં એડ કરી લઈશું. 1 નંગ ડુંગળીને ઝીણી સમારી એડ કરી લઈશું. તો ડુંગળી અહીં નાખવી ઓપ્શનલ છે, તમે ખાતા હોય તો નાખી શકો છો, વરના સ્કીપ પણ કરી શકો છો. હવે 1 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળીને આપણે અધકચરી વાટી અને એડ કરી લઈશું. હવે અડધી ચમચી જીરું, અડધી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર્ણ પાવડર એડ કરી લઈશું. આમચૂર્ણ પાવડરની જગ્યાએ તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તે પણ કરી શકાય છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો એના મસાલા એક જગ્યાએ ના રહે તે રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે જે પૂરી શેકીને રાખી હતી એમાંથી એક પૂરી લઈશું અને તેના પર 1 થી 1.5 ચમચી જેટલો મસાલો આ રીતે પાથરી લઈશું. તો પૂરી પર મસાલો આપણે આ રીતે થોડો દબાવીને જ પાથરવાનો છે. તો આ જ રીતે આપણે બીજી પૂરી પણ રેડી કરી લઈશું અને મસાલાનું એક પાતળું લેયર બનાવવાનું છે. તો બસ આ રીતે એક પાતળું લેયર રેડી કરી લઈશું અને આ રીતે આપણે બધી જ પૂરીઓ રેડી કરી લઈશું. હવે એક બાઉલમાં અડધી વાટકી ચણાનો લોટ લઈશું અને તેમાં અડધી વાટકી ઘઉંનો લોટ એડ કરી લઈશું.
હવે તેમાં 5 ચમચી અજમો, 5 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું. થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી થોડુંક પાણી રેડી એનો મીડિયમ સાઇઝનો ડો રેડી કરીશું. તો અહીં આપણે ડોને બહુ જાડો પણ નથી રાખવાનો અને બહુ પાતળો પણ નથી કરી દેવાનો. નાસ્તાને સારો કલર આપવા માટે આપણે એમાં થોડી હળદર એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો બસ ચમચીને આ રીતે કોટ કરે એ રીતનો આપણે ડો રેડી કરવાનો છે. હવે આપણે જે પૂરીઓ તૈયાર કરીને રાખી છે તેને આ રીતે ડીપ કરી લઈશું. બાજુમાં કડાઈમાં તેલ ગરમ થવા મેં મૂકેલું છે. તેલ ગરમ પણ થઈ ગયું છે તો આપણે આ રીતે ડીપ કરેલી પૂરીને એમાં મૂકતા જઈશું. તો જે બટેકાના મસાલાવાળો ભાગ છે એને નીચેની સાઈડે આપણે જવા દઈશું અને જેટલી સમાય એટલી એક એક કરી એમાં પૂરી મૂકતા જઈશું. ગેસના ફ્લોને ફૂલ રાખીશું જેથી કરી પૂરીઓ તેલ વધારે પી ના જાય. તો પહેલાં આપણે આને આ રીતે ખુલ્લી કરી લઈએ. હવે નીચેની સાઈડેથી એ સતરાઈ જાય એટલે એને પલટાવી લઈશું. જેમ જેમ આ નાસ્તો આપણો રેડી થતો જશે તેમ તેમ એ ફૂલતો જશે. તો બસ એને આ રીતે બંને સાઈડેથી પલટાવતા રહી ક્રિસ્પી તળી લેવાનો છે. તો બસ હવે આ સતરાઈ ગયો છે આપણો નાસ્તો. તો એક એક કરી એને બહાર કાઢતા જઈશું. અને આ જ રીતે બીજા નાસ્તાને પણ આપણે રેડી કરી લઈશું. તો આ નાસ્તો ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે. તો એને તમે ટોમેટો કેચઅપ, લીલા મરચાં યા પછી ચાય કોફી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો આ નાસ્તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. નાના મોટા બધાને જ ભાવે એવો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.